એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજે સવારમાં વહેલા ઉઠી ગયા છે કારણ કે આજથી ફંક્શન સ્ટાર્ટ થાય છે બધા મેરેજના. તો બસ રેડી થઈ ગયા છે, જમવાનું રેડી કરી દીધું છે. તો અત્યારે નીકળીએ છીએ કામ માટે. તો મમ્મીએ એમના નેલ્સ કરાવવા જવાનું. મારા નેલ્સ ઓલરેડી કાલે જ થઈ ગયા. જો ગાઈઝ કેવા લાગે છે કમેન્ટમાં કહેજો. અને મારી મહેંદી પણ કાલે જ ડન થઈ ગઈ છે. તો બસ અત્યારે મમ્મીને નેલ્સ માટે મૂકવા જાઉં છું અને હું જાઉં છું મારા સાડીની અંદર પહેરવાના ચણિયા લેવા માટે. તો ચાલો. સો ગાઈઝ અમે લોકો બહાર જઈને આવ્યા અને બધા જે બહારના કામ હતા તે બધા ફિનિશ કર્યા અને જે થોડું ઘણું મને સામાન લેવાનો હતો તે પણ લઈ આવી દીધું છે. બટ હું વ્લોગમાં લેવાનું ભૂલી ગઈ કારણ કે એક કામ હતું ને એના પછી વધી ગયા કામ, બીજા બધા વધી ગયા એટલે પછી વ્લોગમાં નહીં બતાવી શકી. તો બસ અત્યારે અમે લોકો 2 વાગે ઘરે આવ્યા છે અને લંચનો ટાઈમ થાય છે. તો ચલો બતાવો કે આજે લંચમાં શું બનાવ્યું છે. તો ગાઈઝ આજના લંચમાં છે રાજમા ચાવલ. ગાઈઝ હું અહીંયા આવી ગઈ છું ડી બ્રધર્સમાં વન એન્ડ ઓનલી. તો મારું આઉટફિટ બ્લેક છે, ખાલી બ્લાઉઝ પહેરી છે. ફૂલ આઉટફિટ તમને પછી બતાવીશ. તો અત્યારે પહેલાં હેરસ્ટાઈલ થશે અને જીલ બનતું રેડી થઈ ગયા છે. હાય, બહુ સરસ લાગો છો ને તમે લોકો. તો ક્યાં ચાલ્યા રેડી થઈને? જોરમાઈ બોલી તો કેમ શરમાઈ ચાટલી બરી? તો બસ અમે બધા જવાના છે. પહેલાં એ લોકોને રેડી કરી દીધા, પછી હવે અમારો ટાઈમ છે. સો ગાઈઝ જો આ છે મારો ફાઇનલ લુક. મારો આઉટફિટ સિમ્પલ છે બટ મેકઅપ અને પાછળના હેર બતાવો. ફાઇન લાગે ને? તમને કેવું લાગ્યું? મસ્ત. તો ચલો બસ હવે ફોટોશૂટ કરીએ અને પછી ઘરે નીકળીએ કારણ કે કાયમ હું જ લેટ તૈયાર થાઉં. સંજના પણ રેડી થઈને ચાલી ગઈ બટ મને જ લેટ થઈ ગયું. તો ગાઈઝ અત્યારે રેડી થઈને ઘરે આવી ગયા છે અને હું અને હાર્દિક બેઠા છે જમવા. તો બપોરે રાજમા બનાવેલો હતો તે, પછી આ ચાઇનીઝ મંગાવ્યું છે. થોડું ઘણું બહારથી જ મંગાવ્યું છે, ઘરે કહીને મને. બોલો હાર્દિક, તમે હજી રેડી નહીં થવાના? 10 ને 10:15 થઈ ગયા. 10:15 થઈ ગયા. ઓલરેડી બહુ જ લેટ થઈ ગયો. તો ચલો ફટાફટ નીકળીએ જમીને. Come on. The girls come on the stage and rock. आज तो फायर हो जाए.
કરાવો ડીશ. તો ગાઈઝ અત્યારે સ્ટોપ લીધો છે, આ સ્ટેજ હતે છે ને જો સ્ટેજ છૂટે ને તો બધા નાચી શકે, બાકી અડધા ઉપર અડધા નીચે, એ તો મજા નહીં જો આવતી. જો આવી ઉભા રહો, આવ્યું ગાઈઝીઝ. હેલો ગાઈઝીઝ. નથી ભૂલા મેં એમ કે આ છે ને મ્યુઝિકમાં નહીં લેવાય બ્લોગ એટલે મને લેટ થયો, મને ગાઈઝીઝ લેટ થયો એટલે સાડા 9 વાગી ગયા. હાય રાહિલ. આવું ત્યાં એ મને આમાં હાથ નાખ. અહીંયા જમવાનામાં છે રાઈસ, પછી વેગનનું ભરત, બાજરીનો રોટલો, વ્હાઈટ માખણ અને લસણિયા બટાકા.
બધાના બેનપણી જ અત્યારે 3:15 વાગ્યા છે અને આ લોકો આંખમાંથી બધું કાઢે છે. જો આઈ લેસીસ કાઢે છે. એ તમે તમારી આઈલેસીસ ની હાથે ખેંચતા હતા ને એટલે ડૂબતો ગયો. કાઢી નાખી જો ધ્રુવીએ. ટેલેન્ટ બોલતા है साहब, टैलेंट. किस लिए ब्रो? यस ब्रो. चलो दूसरी अक्का निकाला जाए. કે તૈયાર પણ અહીંયા જ થયા, ખાધું પીધું પણ અહીંયા જ, નાઈચા પણ અહીંયા જ ને મેકઅપ પણ ઉતારે અહીંયા જ. એવા સીન થઈ ગયા. चलो दूसरा पर निकालो. બસ તો ગાઈઝ બસ અત્યારે ફંક્શન કમ્પ્લીટ થઈ ગયું છે. કેટલા વાગ્યા એ જો? બતાવો. 3:30 વાગ્યા છે. 3:30 વાગ્યા છે અને બધા ગાયબ થઈ ગયા ધીમે ધીમે. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો બોલ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.